વડોદરામાં સહેબાજ પઠાણ ગેંગની દાદાગીરી, યુવાનોને માર્યા। વડોદરામાં દિવસે ને દિવસે લુખ્ખાઓનો આતંક વધી રહ્યો છે, ત્યારે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં સહેબાજ પઠાણ ગેંગની દાદાગીરી સામે આવી। એક યુવાનને માર્યો હતો માર। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2-3 શખ્સો વાહન પર આવે છે અને એક મોપેડ પર આવીને ઊભા રહે છે। યુવક કંઈ સમજે તે પહેલા તેની સાથે બોલાચાલી કરી તેને મારવા લાગે છે, ગાળાગાળી કરવા લાગે છે, લાફા ઝીકવા લાગે છે, જેથી લોકોમાં નાસભાગ મચી જાય છે। બૂમાબૂમ થતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા। આમ છતાં સહેબાજ પઠાણના માણસોએ એક વ્યક્તિને ઘેરીને ખૂબ માર માર્યો। ખાખી ઉતરી દાદાગીરી પર હોટલ કર્મચારીને ઢોર માર માર્યો। ગુંડાઓ સામે બકરી બની જતી પોલીસે નિર્દોષ વ્યક્તિ સામે ખાખીનો પાવર બતાવતી ખાખીગીરી કરી। ગુંડાઓ અસામાજિક તત્વો સામે બેબાકડી બની જતી રાજકોટ પોલીસે રોફ જમાવી હોટલના કર્મીને ઢોર માર માર્યો। શહેરના મવડી ચોકડી પાસે આવેલી દ્વારકાધીશ હોટલમાં ફરજ બજાવતા કર્મચારીને માલવીયાનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવ્યો। હોટલમાં રોકાયેલા પોલીસ સ્ટાફના મહેમાન સાથે હોટલના સ્ટાફે કોઈ બાબતે રકઝક થઈ। આ રકઝક બાદ પોલીસ સ્ટાફ દોડી આવ્યો અને હોટલમાં પ્રવેશીને પોલીસનો રોફ દર્શાવી હોટલના કર્મચારીને બેશરમતાથી ફટકાર્યો। લાફાઓનો વરસાદ કરવામાં આવ્યો। પરિસ્થિતિ ગંભીર બનતી જોઈ પોલીસ સ્ટાફે હોટલ કર્મચારીઓની માફી માંગી અને વાત શમાવવાનો પ્રયાસ કર્યો। પરિણામે હોટલ તરફથી ફરિયાદ નોંધવાની કાર્યવાહી અટકાવી દેવામાં આવી। વડોદરામાં દંડ ભરવા મુદ્દે પોલીસ અને વાહન ચાલક વચ્ચે તૂતુ મેમે। કઈક આ રીતે દંડ ભરવા મુદ્દે પોલીસ અને વાહન ચાલક વચ્ચે તૂતુ મેમે થઈ। વડોદરાના જેલ રોડ નર્સિંગ હોમ 3 રસ્તે પિતાની ટ્રાફિક પોલીસે પકડ્યા હોવાથી પુત્રીએ પોલીસને આડે હાથ લીધી। મહિલા સહિતના લોકોએ પોલીસ સાથે ઝપાઝપી કરી। પોલીસે મોપેડ ચાલકના 3 ચલણ ભરવાના બાકી હોવાનું કંઈ પકડ્યા। તેની સામે આરસી બુક પણ નહોતી। વાહનના ડોક્યુમેન્ટ માંગતા વિવાદ થયો। અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પાસે જાહેરમાં દંડ ભરવા મુદ્દે ચકમક થઈ। યુવતીનો આક્ષેપ છે કે પોલીસે ગાડીની ચાવી કાઢી લીધી। ટ્રાફિક પોલીસ કર્મીએ નશો કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો। મામલો વધુ ઉગ્ર બનતા રાવપુરા પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો। મદ્રેસામાં થયેલ ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા। 1500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ। કઈક આ રીતે 1500 ચોરસ મીટર જગ્યા પર ખડકેલા દબાણોને ધૂળધાણી કરી દેવાય। વર્ષોથી ખડકેલા દબાણો હતા ન હતા થઈ ગયા। દબાણો પર બુલડોઝર ફેરવી ભાવનગરમાં મિશન સફાયો શરૂ કરાયું। ભાવનગર શહેરમાં વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। શહેરના અકવાડા નજીક આવેલી દારુલ ઉલૂમ મદ્રેસાની જગ્યામાં આવતા દબાણો મનપાના દબાણ વિભાગ દ્વારા વિશાળ દળબળ સાથે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। શહેરના અકવાડા વિસ્તારમાં દારુલ ઉલૂમ મદ્રેસા જમીન પર ખડકેલા દબાણો હટાવાયા। જે મદ્રેસાની જગ્યામાં આવતા 6 ફ્લેટ, એક હોસ્ટેલની 7 થી 8 રૂમ, રહેણાંકના 6 ફ્લેટ પર મનપાનું જેસીબી ફેરવવામાં આવ્યું। જેમાં ઘોઘા રોડ અકવાડા લેકથી અથેવાડા ગામ સુધીના 24 મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા દબાણો દૂર કરાયા। 4 જેસીબી, 2 હિટાચી મશીન, 2 ડમ્પર પર દબાણ કામગીરી લગાવી અંદાજિત 1500 ચોરસ મીટર જેટલું દબાણ દૂર કરવામાં આવ્યું। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત સાથે એલસીબી, એસઓજી સહિત વિભાગની ટીમો તૈનાત રાખવામાં આવી હતી। આ તરફ ગીર સોમનાથમાં પણ ચાલ્યું દાદાનું બુલડોઝર। ગીર સોમનાથમાં સોમનાથ મંદિરનો વિસ્તાર વધારવા માટે પૂર ઝડપે કામ ચાલી રહ્યું છે, જેની આડે જે પણ અડચણ આવે છે તેને દૂર કરવામાં આવી રહી છે। ત્યારે આ કામમાં અવરોધરૂપ બાંધકામોને દૂર કરવાનું શરૂ કરાયું છે। સોમનાથ મંદિર વિસ્તારનો વિકાસ કરવા અર્થે દુકાનનું સ્થળાંતર કરાયું। જૂની દુકાનો બુલડોઝરની મદદથી જમીનદોસ્ત કરવામાં આવી। જૂની દુકાનો મુખ્ય રોડ પર આવેલી હોવાથી અવરજવર માટે વૈકલ્પિક માર્ગ ચાલુ કરાયો। સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી। મકાનોને જેસીબીથી તોડી પડાયા। સુરતમાં રખડતા શ્વાને શહેરને માથે લીધું। 5 વર્ષના બાળક પર 4 શૂના શ્વાનોએ હુમલો કરી માથું ફાડી નાખ્યું। ગુજરાતમાં ડાઘિયા શ્વાન હવે લોકોના જીવના પ્યાસા બની ગયા છે। રખડતા શ્વાન જ નહીં પરંતુ પાલતુ શ્વાનનો પણ દિવસે ને દિવસે ત્રાસ વધી રહ્યો છે। હવે શહેરના રસ્તાઓ પર નીકળવું જીવના જોખમથી ખાલી નથી। શ્વાન જાણે માણસોના ગયા જન્મના દુશ્મન હોય તે રીતે લોકોના જીવની પાછળ પડે છે। દોડાવી બચકા ભરી ધોળા દિવસે મોત દેખાડે છે। રાજ્યના નાના મોટા શહેરમાં શ્વાનના આતંકની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, પણ ખસીકરણ કરતું તંત્ર તમાશું જોતું રહે છે એ વાત દ્રશ્યો પુરવાર કરે છે। સુરત શહેરી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણે નિર્દોષ નાગરિકો, ખાસ કરીને બાળકો ભયનો ભોગ બની રહ્યા છે। સુરતના સચિન વિસ્તારમાં એક કંપનીમાં બાળક રાજેશ પ્રજાપતિ તેમના પિતા સાથે ગયો ત્યારે કંપની બહાર 5 વર્ષનો માસૂમ બાળક રમી રહ્યો હતો। ત્યારે અચાનક 4 થી 5 જેટલા રખડતા શ્વાનના ટોળાએ તેના પર હુમલો કરી દીધો। શ્વાનોએ બાળકને બચકા ભરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો। બાળકની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવતા શ્વાન ભાગી છૂટ્યા, પરંતુ ત્યાં સુધીમાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચી। બાળકને 50 થી વધુ ઇજાના નિશાન શરીર પર જોવા મળ્યા। શ્વાને એ હદે બાળકને ચૂંથી નાખ્યું કે બાળકનું આખું માથું ફાડી નાખ્યું। દીકરાની હાલત જોઈને માતાના આક્રંદ અને ધ્રુસકે રડતા દ્રશ્યો। આ બનાવને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે।